હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ એન્ડ હર હર મહાદેવ. જય માતાજીની. રાતના ઓલમોસ્ટ 8:30 પોણા 9 જેવું થયું ને તાણે એવી છે ફૂકણી. હા હવે દેખા અત્યારે એવી છે ફૂકણી. આપણે જીરું કાઢવા અને આપણે બનાવીએ છીએ ચા. તો ફાઇનલી આપણું આ જીરું નીકળી જાય છે. જે 4 મહિનાની મહેનત હતી. મારું મોઢું જો કારું કારું આવે. ચલતા ચલતા તડકો લાગીને હમણાં લગ્નમાં જઈ જઈને થઈ ગયું કાઢું. તો જલ્દી હે ને હું ચા બનાવી લઉં, પછી આપણે જઈએ ફૂકણ. કેમ કે મહેમાને છે, લગ્ન હતા એટલે ગામમાં મહેમાન છે એને રસોઈ બનાવવાની છે. ફૂકણી આવી છે. હાલો હવે મળીએ આપણે ફૂકણીએ જઈને. તો બધા કહેતા હોય ને કે ખેતરનું કામ કરવું, ખેડૂતની જિંદગી તો હા વાસણ છે ને બહુ મજા ને રાતે મસ્ત હોઈ જાય ને જ્યાં જવું હોય ને જાય. ભાઈ અમે લગ્નમાં આજ હું 8 દી જાઉં, હવે કામ કરીને જાઉં, બપોરે આવતી રહો. એટલો તડકો હોય તો હું 2 વાગે આવતી રહું, આવીને પાછું કામ કરું. મમ્મી પપ્પા ઓલીવાડીએ જાય, ન્યા મજૂર, ન્યા જવાર વાઢે, લણે બધું ભેગું હાલે. અહીં જીરું પડ્યું તું, લગ્નમાં જવાનું હોય 1 જગ્યાએ ને 10 જગ્યાએ જવાનું હોય. અમારું જીવન કંઈ આશા નથી. અત્યારે રાતે 8:30 9 વાગે ફૂકણી આવીને હવે અમે અત્યારે ફૂકણી કાઢ્યું. મહેમાન છે, મહેમાન પાસે બેસવાનો ટાઈમ નથી. અમારે મહેમાન પાસે બેસવાનો ટાઈમ નથી. જે કહેતા હોય ને કે ઓહો તમારી જિંદગી તો બહુ આસાન છે, તમે તો મજા આવતી કામ મૂકીને હોય જ. અમે ક્યાંય કામ મૂકીને ના જઈએ. અમારું કામ જ પહેલાં ઇમ્પોર્ટન્ટ છે. અને હું હે ને જ્યારથી કામ કરતા શીખીને ત્યારથી મેં કામને જ ઇમ્પોર્ટન્ટ દીધી. લગ્ન હોય કે ગમે એ હોય, મને એમ થાય કે હું લગ્નનો બ્લોગ બનાવું આખો પૂરેપૂરો, પણ ટાઈમ જ ન મળે. હું જાઉં ત્યાં તો અને અટાણે જો આ મારા ચહેરાની હાલત થઈ ગઈ બ્લેક આખી. કેમ કે 8 દિવસે જાઉં આવું આવીને જાવું આવું તો ઘોર્યું આવીને ખાતે એની એક તો કપડાં ધોવાય. જેટલા દીથી કાયમ એટલે કાયમ કપડાં ધોવાના, કાયમ એટલે કાયમ. જેને લાગતું હોય ને કે ખાવા આસાન છે તો આપણે ચા બની જાય એટલે ચા પીવડાવી દે ને પછી આપણે બનાવવાની છે રસોઈ. કેમ કે શાક તો બની ગયું હે, રોટલી જ ખાલી બનાવવાની હે. ચલો ફૂકણી આવી ગઈ. આજ 4 મહિનાની મહેનત નીકળી જાય. આગલા વ્લોગમાં મેં કીધું હતું કોઈ પાસે ફૂકણી હોય તો કોમેન્ટ કરજો. કોઈએ કરી તો નહીં, પણ આજ આવી ગઈ છે તમારી બધાની દયાથી. જે મારા બ્લોગ જોવે છે એને ધન્યવાદ બધાને. ચેનલ લાઈક છે, સબસ્ક્રાઈબ કરજો. ને આપણે આવા જ મજેદાર બ્લોગ હવે આવશે. કેમ કે હું હવે ઘરે જ છું અને હવે મારા પાસે ફાલતુ ટાઈમ હશે બ્લોગ બનાવવાનો. કેમ કે ઉનાળાનો દી મોટો છે ને અટાણે હું લગ્નમાં હતી, મારા ટાટિયા મારું મગજ કાંઈ કામ કરતું હોય નહીં. આ જીરું નીકળી જાય પછી તેને હમું કરવું, જવાના ડુંડા લણવાના કેટલા બધા બાકી છે, બીજું મલક બધું કામ છે. તો ચલો આપણે મળીએ. તો ફાઇનલી આપણો ચા છે ને મસ્ત બની ગયો છે, તૈયાર થઈ ગયો છે. ચા ઉકળી જાય એટલે દેવાનો. અમે જો આવી રીતના હે ને વ્હાઈટ ટકીમાં હે ને ચા દઈએ. તમે કેમાં દો જરાક મને કોમેન્ટમાં કહેજો. અને આ રહી આપણી દેશી કીટલી, અમે તમે વ્હાઈટ કીમાં ચા દઈએ. જીરું કેવું છે? મસ્ત. જો આ રાઈતી કહેતા હોય ને ઘણા કે કંઈ કામ ના હોય, આમ જો અમારું કામ આ રાઈતી ચાલુ થયા. જો આ દીનું આ દી આખું કૂતરા ખાઈ ગયા તમને રાઈતી કામ કરવાનું. તો ચા પીવા બધા બેઠા હે ને જીરું હજો કૂતરા એવી ઉડાડી નાખ્યું. ભેગું કરી લઈએ કેમ કે આપણી મહેનત છે ભાઈ. એક પૂકડું કરીને માદી કરી વીણું ને હવે કૂતરા ઉડાડી નાખી માલે કે તો લાઈટ હોય તો વાંધો ના આવે. આ કેવું કાવે એ જોવાનું હોય, આમાં હમું કરવું પડે અમારે પાછું, એટલે આ જોવું પડે. એ પાછું નાખી દે ફૂકણી બધા જોઈએ જી હે, પણ તોય જોઈ લ્યો આવી રીતના હે. જેને ના જોઈ હોય એ જોઈ લેજો. જો ફૂકણી હે અહીં છોડવાની. મમ્મી ચા દઈ દે ને.
ત્યાંથી ક્યાં જાહીને ગઈ લાઈટ છે તો બધું જોઈ લઈ નતર આગળ લાઈટ વહી જાય અંધાર પડ થઈ જાય હવે તો ભૂકી થોડીક જ થઈ છે ફૂકણી જાય છે ફાઇનલી આપણી 4 મહિનાની મહેનત આવી ગઈ ઠંડી લાગે હટાડ વાગ્યા છે 11 પપ્પા હવે જરાક લાઈટ કરો આપણી 4 મહિનાની મહેનત આવી ગઈ અહીંયા ઓયમાં ટાઈટ લાગે મને હવે આપણે હવારી જોઈશું 4 મહિનાની મહેનત આપણી આવી ગઈ અહીંયા હેલો ગાઈસ તો જો કાલ સાંજે ફૂકણી આવી હતી ને જો અહીંયા જીરું કાઢી નાખ્યું નટાણે આવી છે ફૂલ ઝાકર તો ઝાકરના કારણે અહીં તો કંઈ અડાઈ એમ છે નહીં જો અહીં જીરું બધું કાઢી નાખ્યું જાય ઢગલો હતો એ બધું નીકળી ગયો આપણો અહીં ઢાંકી દીધું અટાણીને અડાઈ એમ એની હાવ ભીનું છે બધું જો આ એ પડ્યું હે હાવ ભીનું હે જો ઉખડતું નથી આ એનું બધું કાંધું પીસું હવે આ આપણે હાથમાં લેવાનું હમું કરવાનું આ કાંધાને ઢેગલું હોય આમાં હે દાણા આમાં છે તો ખરી પણ પવન નીકળીએ તો વાવલી નાખ્યું ને તો આપણે હે ને હાથમાં લઈ લીધી છે આ કાતર ને આપણે જવાનું છે ડુંડા લણવા જવાયરના તો આપણે છે ને ડુંડા લણવા જવાનું છે તો આપણે અહીંથી છે ને આપણા જી ઓલું તગારું ને લઈ લઈએ કેમ કે હવે આપણે છે ને મસ્ત લગનગાળો ધબધબાટી મસ્તીની બોલાવી લીધી લાડવા ખાઈ લીધા મોલકના જો અહીંયા ઢોરાઈ ગયેલું હા તો બધું ભેગું કરવું છે પણ હવે કંઈક ઠાર ઉડે તો ભેગું થાય કેમ કે જાજાદી પડ્યું રહે ને એટલે કંઈક તો નુકસાની આવે જ તો આપણા જવારીના છે ને ડુંડા લણવાના છે કેમ કે લગન ગાળામાં હતા એટલી રહી ગયા લણવાના જો અહીંથી લણવાનું ચાલુ કરીએ અહીં તો પણ તડકો નહીં લાગે ચાનો ઓઢર પાડીએ તો અહીં તડકો લાગીએ ક્યાંક ટ્રાય કરીએ બેસી જાય કેમ કે નવું હોવું પહેલાં કામ સ્ટાર્ટ કરવું એટલી તો લાગે હમણાં મસ્ત ટાઢે સાંઈ બેસીને લાડવા ખાધા ને એટલે આરસ થાય થોડીક આરસ થાય તો આપણે કરવા માંડીએ તો આ વ્લોગમાં એ જ કહેવાનું છે આપણે આ વ્લોગને એન્ડ કરીએ અહીંયા ને સવારનો જો દી ઉગી ગયો કેમ કે કાલ સાંજે ફૂકણી આવી હતી મહેમાન હતા મહેમાનને સવારી મોકલી દીધા ઘેર પછી મમ્મીને ગયા હે ઓલી વાડીએ જવાનો ભરવા આખડી આવતા રહી 9:30 વાગે આપણે અહીંયા મસ્ત ડુંડા લણવા માંડી જા કેમ કે આને હે ને કાતરથી જ આવી રીતના લણવાના હે તો ચલો બાય મારા ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બાય